તમને અમે પૂછ્યું કે તમે રોજીને હું કરવાને કામે રાખી? અરે પણ રોજીએ એવું તે કંઈ કર્યું કે તમારે આમ પૂછવું પડે? અને બાય ધ વે, રોજી એના કામમાં પરફેક્ટ છે. રોજી પરફેક્ટ છે ને, તો એ તમારા ઘરે કામ કરે છે, અમારા ઘરે નહીં. એની માટે અમે મનુને શું કામ કાઢી મૂકીએ? અરે હું હજી એ કહું છું કે આ રોજી અને મનુ વચ્ચેનો મામલો છે. રોજીને વચ્ચે નહીં લાવો, કારણ કે એને કશું જ કર્યું નથી. આ મનુએ જે કંઈ પણ કર્યું જ ને, એમાં રોજીનો જ વાંક છે. રોજીએ જ એને ભડકાવ્યો છે. તું તો ચૂપ જ થઈ જા, તને કંઈ જ નથી ખબર, સમજો ને? હા, અરે રોજીને તો ઘરના જ કામમાંથી ફુરસત નથી મળતી કે બહારના લોકોને ભડકાવવા જાય. અરે બીજા વેવાણ, તમને કાંઈ નથી ખબર, તમે શાંતિ રાખો. અરે અમારો મનીએ કહે કે એટલો બધો ટેન્ક છે કે અહીંયા એકલો ભડકવા આવે ને, ઓલા એકલવ્યની જેમ અહીંયા પ્રેરણા લે. એકલવ્ય, એક મિનિટ અભ્યાસ સાહેબ, એકલવ્યનું એક્ઝામ્પલ છે ને અહીંયા જરાય બંધ બેસતું નથી. મારા હરા, આ રામાયણ અને મહાભારતના દાખલા ટાંકવાનો તારો એકલનો ઠેકો છે? એક મિનિટ, ઝઘડો મનુ અને રોજી વચ્ચે છે ને? ક્યાં છે બંને? ક્યાં છે? હા, એ બરાબર. એ બંને જણા ક્યાં ગાયબ થઈ ગયા? ઈ જ કહું છું, ક્યારની બે જણા ગાયબ થઈ ગયા છે અને આપણા વચ્ચે એ ફૂટ પડી રહ્યા છે. મને તો લાગે છે કે આ બાબતમાં આપણે બંને પરિવારોએ સાથે બેસીને ઉકેલ લાવવો જોઈએ. પાર્થને ફોન કર્યો એ વાતને કેટલી વાર થઈ ગઈ, હજી સુધી કેમ નથી આવ્યો? આવી જશે, રિલેક્સ થા ચારુ, રિલેક્સ થા. અરે શું થયું પાછું? શું થયું પાછું? કેમ અચાનક મને ક્લિનિક ઉપરથી બોલાવ્યો? મારા બેટા, અહીંયા બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. પપ્પા પ્લીઝ, હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે આ ઘરની નાની મોટી સમસ્યામાં દરેક વખતે મને સામેલ કરવાની જરૂર નથી. અરે આજે પણ હું મારું ક્લિનિક જલ્દી બંધ કરીને આવી ગયો છું. જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ મારે કાયમ માટે ક્લિનિક બંધ કરવાનો સમય આવી જશે. અરે આમ કેમ બોલે છે? કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હોય તો જ તને બોલાવીએ ને. આઈ નો દિશા, પણ હું જે કામ કરું છું એ પણ ઇમ્પોર્ટન્ટ કામ છે ને. હા હા ખબર છે. હવે તને કયું કરોડોનું નુકસાન થઈ ગયું આમ ડેલો આવી ગયો તો? જો ચારુ, તે મને ફોન કરીને કહ્યું કે રોજી અને મન્નુ વચ્ચે પ્રોબ્લેમ છે. તો શું આ? ધીસ ઇઝ ટુ મચ. અરે એ બંને વચ્ચે પ્રોબ્લેમ હોય તો હું શું કામ દોડીને આવું? હે ભગવાન, પ્લીઝ પ્લીઝ મને એક કપ ચા જોઈએ છે. રોજીને બનાવવા માટે કહ્યું હોત, પણ હમણાં એ માર્કેટ ગઈ છે. આ તો ઠીક છે ને, બીજું કોઈ બનાવીને આપો, મારે તો ખાલી ચા જોઈએ છે ને. મનુ પણ બજારે ગયો છે, નહીંતર મેં એને કીધું ચા બનાવવા માટે. એ બોલ, આ રોજી બજારે વહી ગઈ અને વાહો મન્યુએ બજારમાં વયો ગયો. આ બંને બજારમાં ઝઘડવા માંડ્યા તો? અરે મેં ચા વિશે કહ્યું. કમાલ, ઘરમાં નોકરો કામ કરવા લાગ્યા છે ને ત્યારથી ઘરના લોકો આળસુ થઈ ગયા છે. કોઈને પણ કોઈ કામ કરવું જ નથી. બટ આજે તું જે કહી રહ્યો છે ને એનાથી સાવ ટોપિક ઊંધો છે. નોકરો આજે કંઈક વધારે જ પડતું કામ કરી રહ્યા છે. તો એનાથી તમારે શું પ્રોબ્લેમ છે? અને ખાસ કરીને મારે શું પ્રોબ્લેમ છે? જો મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી. હા અરે ભાઈ, પ્રોબ્લેમ તો થઈ ગયો છે અને એટલો મોટો પ્રોબ્લેમ થયો છે કે આપણે સોલ્યુશન ન શોધ્યું ને તો આપણે બધા જ પ્રોબ્લેમમાં ફસાઈ જશું. એક મિનિટ, મારી બધાય વાત સાંભળો. આ અમારા મન્નુ મહારાજે તમારા વરંડામાં કચરો નાખ્યો ને, એની ભૂલ હતી, હું કબૂલ કરું છું. પણ હું એ અમારા વરંડામાં કચરો કરી નાખ્યો. પણ કેમ? એક મિનિટ બાદ દિશા ચારુ, તમારે બે છે ને આ વાત ઉપર બહુ વ્યાકુળ થવાની જરૂર નથી હો. બરાબર દિશા, આ એ બંને વચ્ચેની વાત છે, પણ એ બંનેની વચ્ચે જે થાય છે એની અસર આપણા બધા પર પણ થાય છે. અરે મને કોઈ ચા નથી આપતું, પણ એક સામાન્ય જવાબ તો આપો. અરે મન્નુએ અમારા વરંડામાં શું કામ કચરો કર્યો? આ કેવી અજીબ વાત છે. એનાથી હજી વી વાત છે કે આ મુદ્દે આપણે અહીંયા મીટિંગ કરવા બેઠા છે. અરે મુદ્દો આ વાતનો છે જ નહીં. અરે મનુએ રોજીને સતાવવા, એનું કામ વધારવા માટે આપણા વરાંડામાં કચરો નાખ્યો, એમ જ ને. આટલી અમથી વાતમાં તમે લોકો કેમ એટલા બધા સિરિયસ થઈ જાવ છો? ઓહો, હવે સમજી ગયો. શું સમજી ગયો? હમણાં 2 મિનિટ પહેલા તમે એમ પૂછતા હતા કે વાત શું છે, વાત શું છે, હવે અચાનકથી સમજી ગયા? સમજી ગયો સંદીપ. ચારુ દિશા જ્યારે એક સુરમાં વાત કરે ને ત્યારે સમજી લેવાનું. મેટર કોઈ પણ હોય, પણ છે બહુ ગંભીર. આ વાત ઓલા પાર્થે બરાબર કરી. અમે કઈ નથી કર્યું. હા, અને અમે જે કર્યું છે એ બંને પરિવારના ભલા માટે જ કર્યું છે.
લે કરવા એક જણી એવું કે છે કે કાઈ નથી કર્યું અમે અને બીજી એવું કે છે કે જે કર્યું છે એ ભલા માટે કર્યું છે. નક્કી કરો તમે લોકો. ચારો દિશા શું વાત છે ચોખ્ખે ચોખ્ખું કહો. અરે મનુ અને રોજી છે ને એકબીજાના પ્રેમમાં હતા. હા અને આ બંને પરિવાર માટે બહુ રિસ્કી હતું. અરે પણ રોજી અને મન્નુ કંઈ પણ કરે આપણને શું લાગે વર્ગેશ? રે પાર્થ પ્રેમમાં તો તારા ચશ્મા પણ બલીએ ચડ્યા ને ગીતા આંટી તમારી લિપસ્ટિક પણ અને બંને જણ ઘરના કામ રખડાવીને મજા કરવા માંડ્યા. હા અને ઘરમાંથી કેરીઓએ ચોરી અને બીજું કંઈ પણ ચોરાયું હોય તો એની હજી સુધી ખબર નથી પડી. ઓકે રોઝી અને મનુનો પ્રેમ આપણા પરિવાર માટે રિસ્કી હતો એ પોઈન્ટ પ્રૂવ થઈ ગયો છે. પછી મેં અને દિશાએ વિચાર્યું કે એ બંને વચ્ચેનો પ્રેમ ભંગ કરાવી નાખીએ તો જોખમ ઓછું અને એટલે જ તો અમે એ બંને વચ્ચે ઝઘડો કરાવ્યો. ભાઈ અમને એમ હતું કે એ બંને થોડા સમયમાં એકબીજાને ભૂલીને ઘરના કામમાં ધ્યાન આપશે. પણ એના બદલે તો પ્રોબ્લેમ્સ વધી ગયા. હા રોજી ઘરકામમાં કેટલા લોચા કરવા માંડી. જોયું ને તે દિવસે પૌવામાં કેટલું બધું મીઠું નાખી દીધું તું. અને મેં ઓલા મુનિયાને અમારા ખંભા દબાવવાનું કીધું ને તો મારા હરાએ મારું ગળું દબાવી દીધું તું. ત્યારે ત્યારે બે જણો છે ને આમ કૂતરા બિલાડા ને માખડવા જ મંડે છે. અને એ બધા ઝઘડામાં મારું બ્રાન્ડ ન્યુ ટી-શર્ટ પેલા મનુએ ફાડી નાખ્યું. બોલો. હા અને એ જ મનુડાએ અમારા વરંડામાં કચરો પણ ફેંક્યો. અને આજે તો બંને પરિવારના લોકો એ લોકોના પ્રોબ્લેમ્સના કારણે અંદર લડવા માંડ્યા. ટૂંકમાં એ બંનેના ઝઘડાને કારણે બંને પરિવારે આજે બધું જ પાછું સહેવું પડે છે. હા પણ ચારુ અને દિશા રોઝી અને મનુનો પ્રેમ ભંગ તમે જે કરાવ્યો ને એ બહુ બેવકૂફીનું કામ કર્યું છે તમે. અને હવે આ વાતનું તમે બંને જણાએ કોઈ સોલ્યુશન વિચાર્યું છે? અમને એમ લાગે છે કે રોઝી અને મનુને ફરી એક કરવા જોઈએ. અરે પણ એનાથી તો પ્રોબ્લેમ વધી જશે. ના સંદીપ, ભૂલ અમારી છે. પ્રેમથી જે પ્રોબ્લેમ થાય છે ને એ ઓછા ખતરનાક હોય છે. હા અને ધિક્કારથી જે પ્રોબ્લેમ્સ થાય ને એ બહુ જ વધારે ખતરનાક હોય છે. એટલે જ એ બંને વચ્ચેની ગેરસમજ દૂર કરીને એમના પ્રેમને પાછો લાવવો જ પડશે. અને એ થશે કેવી રીતે? જો મમ્મી આ પ્રોબ્લેમ અમે ઊભો કર્યો છે એટલે એનું સોલ્યુશન પણ અમે જ લાવશું. પણ મોરથી જ આ બખડજંતર ઊભું ના કર્યું હોત તો આ વખતે તું તો કઈ બોલતો જ નહીં. અરે એમ કહેતો તો કે આ વખતે તમે સાચા છો. તો એ પછી સોરી ને. રોજી આજો વેરંડામાં બુકે પડ્યો હતો. લાવ ફેંકવાનો છે. શું રોજી આ બુકે ફેંકવા માટે નથી કાઈ. આ તો તારા નામે આવ્યો હતો એટલે મેં તને કહ્યું. મારા માટે બુકે? મને વળી કોણ બુકે મોકલશે? મને શું ખબર, તું જાતે જ જોઈ લે ને. અને હા બુકેમાં એક ચિઠ્ઠી પણ છે. આજો આ બુકે વરંડામાં પડ્યો હતો. જો આના પર ચિઠ્ઠી પણ છે. લે વાંચ. પ્રિય તનુ. અરે આ તો કોઈ તનુ માટે છે. ના તનુ તો કોઈ છે જ નહીં. મનુ હશે. તું જ છે ને મનુ? હા કેમેરો છે. અરે આ તો કોઈ કેમેરો માંગે છે. કેમેરો નહીં, કેમ છે એમ લખ્યું છે. એટલે કે લખ્યું હશે. હા હું રજામાં છું. સજામાં છું. આ શું લખ્યું છે કઈ સમજ નથી પડતી. દિશાને કહ્યું હતું કે અક્ષર સારા કરજે. કોને કહ્યું હતું અક્ષર સારા કાઢવા માટે? દિશાને કેટલી વાર કહ્યું છે કે અક્ષર સારા કરતી હોય તો. આ જેણે લખ્યું છે ને એના જેમ જ દિશાના પણ અક્ષર એટલા ખરાબ છે હું શું કહું. ચિઠ્ઠી આપ. દિશાને જેને બતાવું ને કે જો ખરાબ અક્ષર હોય તો કેટલી મુસીબત થઈ શકે એને આ ચિઠ્ઠી જોઈને સમજાશે. એક મિનિટ.
મને પણ વાંચીને સંભળાવો કે આમાં શું લખ્યું છે. ઓકે ઓકે ચાલ આપણે પ્રયત્ન કરીએ. હા, પ્રિય મનુ, चिट्ठी लखी छे प्रेमथी, वहम न समझता. दिलनी વાત છે આ, કોઈ ગેમ ન સમજતા. અમારી તો અહીં ખૂબ ભૂંડી થઈ ગઈ છે દશા. છૂટા પડીને છીએ હેમખેમ, એમ ન સમજતા. રોઝી, મારી પાસે જિંદગીના બે હિસ્સા છે. એક તને મળ્યા પહેલાનો અને એક તને મળ્યા પછીનો. તને મળ્યો એ પહેલા જિંદગી શું કહેવાય ખબર નહોતી, અને મળ્યા પછી તું જ જિંદગી છે એ સમજાઈ ગયું. તું પણ સમજી જા. સોરી કહું છું, માની જા. ચલ આજ સાંજે ફરી મારી સાથે ડેટ પર. વરાંડામાં કેન્ડલ લાઇટ ડિનર લઈએ. બહુ ઝઘડી લીધું, હવે ચાલ ફરી પ્રેમથી મળીએ. તારો મનુ. રોઝી, આ શું કરે છે? ચીઠી કેમ વાળી? ચિઠ્ઠી શું, આ બુકે પણ હવે એવું રોઝી, 300 રૂપિયાનો બુકે છે. આવી રીતે કરાય? સમજાતું નથી. કે લાગે છે આની સજાવટ પરથી લાગે છે કે 300 રૂપિયાનું તો હશે જ ને. રોઝી, આવું ન કરાય. કેટલો પણ મોંઘો હોય, મારે શું? જો રોઝી, કોઈ પ્રેમથી કહે ને તો આપણે સાંભળી લેવું જોઈએ. મેડમ, મને એ માણસ પર વિશ્વાસ નથી. પણ એને તને ચિઠ્ઠી મોકલી એ ભરોસે તો એ બિચારો કેન્ડલ લાઇટ ડિનરની તૈયારી કરતો હશે ને. કેન્ડલ લાઇટ ડિનર? શું શું? મારે માણસનું મોઢું પણ નથી જોવું. જો રોઝી, મને લાગે છે કે તારે મનુને એક મોકો તો આપવો જ જોઈએ. મેડમ, ચારુ મેમ સાથે મળીને તમે જ મનુની પરીક્ષા આપવા માટે મને કહેતા હતા ને, અને હવે એ પરીક્ષાથી પણ મોટી પરીક્ષામાં ફેલ થઈ ગયો છે, અને તમે કહો છો એને એક ચાન્સ આપો. હા, કારણ કે પ્રેમ છે ને બહુ કિંમતી વસ્તુ છે. આસાનીથી નથી મળતું કોઈને, અને મળે ને તો આસાનીથી છોડવો ના જોઈએ. જો રોઝી, પ્રેમમાં કોઈ દિવસ કોઈ ભૂલ જ ન કરે એવું તો નથી ને. અને મહત્વની વાત તો એ છે કે ભૂલ કરનારને એની ભૂલ સમજાય. અને આ ચિઠ્ઠી પરથી મને એવું લાગે છે કે મનુને એની ભૂલ સમજાઈ ગઈ છે. તો તારે પણ તો 2 ડગલા આગળ વધવું જોઈએ કે નહીં? ઠીક છે, હું મનુને એક ચાન્સ આપીશ મળવાનું, પણ મળ્યા પછી હું એને માફ કરીશ જ એની ખાતરી નથી આપતી. માફી, ડેટ, મીણબત્તીના અજવાળામાં રાતનું જમણ. આ બધી બકવાસ વાતો છે, બકવાસ. હું એ છોકરીનું મોઢું પણ જોવા નથી માંગતો. અરે મનુ, તારા પ્રેમ માટે તારે એક વખત તો જવું જ જોઈએ. બિચારી રોઝીએ કેટલી તૈયારીઓ કરી હશે આજ રાતના કેન્ડલ લાઇટ ડિનર માટે. હું એની બધી તૈયારીઓ પર પાણી ફેરવી દઈશ, જેમ એને મારા સપનાઓ પર પાણી ફેરવ્યું છે ને એમ. મનુ, આ શું છે? મારી વાત તો સાંભળ. જો પ્રેમ બહુ કિંમતી હોય છે, આમ આસાનીથી નથી મળતો. તને મળ્યો છે તો તારે આમ આસાનીથી નહીં છોડવો જોઈએ. એમ બેન? હા, જો આ ચિઠ્ઠીથી જ લાગે છે કે રોઝીને એને ભૂલ સમજાઈ ગઈ છે. તો તારે પણ 2 કદમ આગળ વધવું જોઈએ ને. ઠીક છે, પણ તમે કહો છો ને એટલે. તમે કહો છો એટલે હું જઈશ. હા, સુધરી ગયો મનુ બાટલીમાં. બાટલીમાં? બાટલીમાં એટલે કઈ બાટલી? પરફ્યુમની બાટલી. પરફ્યુમની બાટલી? એનું શું? એટલે કે એનો આજે રાત્રે ઉપયોગ કરજે. પરફ્યુમ છાંટીને જજે, જેથી રોઝીની સામે તારો આમ વટ પડે. થેન્ક યુ. આમંત્રણ
આમંત્રણ આપીને હજી પણ આવવાના ઠેકાણા નથી આ રોજીના. પોતે બોલાવીને આ રોજી અકળ કોને દેખાડતી હશે? જુએ છે તો એવા વટથી જાણે મેં બોલાવ્યો હોય અને એ આવીને મારી ઉપર મહેરબાની કરી રહ્યો હોય. રોજી, તું પણ મળવા બોલાવ્યા પછી બોલવાનું ન ફાવતું હોય પછી મળવા જ ન બોલાવવી જોઈએ ને. લાગે છે રોજીમાં જેટલી હિંમત હતી એ મને બોલાવવામાં જ ખતમ થઈ ગઈ. હવે વાત કરવાની હિંમત બચી જ નથી લાગતી. ઓહો, આમ ને આમ તો રાત વીતી જશે પણ આ બબૂચકથી વાત નહીં થાય. મારે જ કંઈ બોલવું પડશે. મોસમ સરસ છે નહીં? હા, આટલી સરસ વાત કેટલી ખરાબ રીતે બોલી રોજી. હા, સજાવટ સારી છે. અત્યાર સુધી તો બધું ઠીક જઈ રહ્યું છે. ત્યાં સુધી એટલે શું? માંડ 2 વાક્ય તો બોલે છે જ. ઈશા ચારુ, આ યુક્તિ સારી છે તમારી. આ ચારુ અને દિશા મારી હરીવ આઈડિયા બહુ સારો લઈ આવ્યા હો. પટણ સુધી આ રોજી ને મનીયો બે એકબીજાને બાખડતા હતા અને આ બે છોકરીઓના આઈડિયાને કારણે જો બે જણા પાસે બેહીને કેવી પ્રેમથી વાતો કરે. રોજી, તું પણ ખૂબ સુંદર દેખાય છે. તને પણ આ કપડા બહુ શોભે છે. હા, એટલે આઈ મીન તને વાંધો ન હોય તો, આઈ મીન તારી પાસે ટાઈમ હોય તો. કાગળ શું છે કાગળમાં? બસ ખાસ કઈ નહીં, બસ સમજતા જ ટાઈમ પાસ. આમ જ કામ કરતા કરતા. કવિતા. હા, કવિતા જેવું જ. ઓકે, સંભળાવ. ઓહો, આ મારું હારું મનનું મહારાજ અહીંયા પૂરેપૂરી તૈયારી આઈને પોગી ગયો. મારી સામેની બારીમાં એક રોજનો ટુકડો રહે છે. અફસોસ એ છે કે મારાથી થોડો ઉખડ્યો રહે છે. એક ચાંદનીમાં નહાયું એ એવું કે જાણે અંધારું કાયમ ટળી ગયું. મેં તો આ જાતને કહી દીધું કે આપણો તો પર્સનલ સૂરજ ઉગ્યો છે. મારી સામેની બારીમાં એક ચાંદનો ટુકડો ઉગ્યો છે. પણ પછી સમી સાંજે કંઈક એવું થયું. યુગનું જે બંધન હતું એ તૂટતું જોયું. આંખો મીચીને હજી ખોલું ત્યાં તો માથે આબ આખું ફાટી પડ્યું હોય એવું. નથી ખબર શું અનહોની થઈ, પણ જીવતરને ડંખ લાગ્યો છે. મારી સામેની બારીમાં એક ચાંદનો ટુકડો ઉગ્યો છે. આપણે મુદ્દા પર આવીએ. હા, હા બોલ ને. હું શું બોલું? અરે તે જ તો મને મળવા બોલાવ્યો છે. તો મેં નહીં મનુ, તે મને બોલાવી છે. અરે રોજી, તે તો ગુલદસ્તો ને ચિઠ્ઠી મોકલાવી મને અહીંયા જમવા બોલાવ્યો હતો. અરે ભૂખ્યા ને ચિઠ્ઠી મને તારા તરફથી મળ્યા છે મનુ. એક મિનિટ તમને લોકોને ડિસ્ટર્બ કરવા માટે વી આર સોરી. પણ આ ભૂખ્યા અને આ ચિઠ્ઠી અમે જ મોકલેલા. હા, તમે બંને પાછા મળો ને એ માટે અમે આવું કર્યું. મનુ, એટલે રોજીએ મને મળવું જ નહોતું. હું જ મૂર્ખ બની ગયો. મને એમ હતું કે મનુ મને મળવા માંગે છે. કેવી સ્ટુપિડ લાગો છું. આ તમે ઠીક નથી કર્યું. આ તમારી બહુ મોટી ભૂલ છે. ઓકે રોજી, ઓકે મનુ. હા, અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મનુ, તે રોજી માટે કવિતા જે લખી છે એ લાવ તો. કેમ? શું કેમ? આમે તારે શું કામની આ કવિતા?
આમે તમારે બંનેઓએ તો એકબીજાને મળવું જ નતું ને. રોઝીએ તને અહીંયા બોલાવ્યો છે એમ કરીને તે કવિતા લખી હતી ને, પણ રોઝીએ તો તને અહીંયા બોલાવ્યો જ નથી, તો તને આ કવિતા શું કામની? લાવ, મને આપી દે કવિતા, લાવ.